તવા પીઝા રેસીપી। આજે આપણે એકદમ ક્વિક પીઝા બનાવવાના છીએ। પીઝાનો બેઝ આપણે બહારથી જ રેડીમેડ લાવ્યા છીએ, બાકી બધું જ આપણે ઘરે બનાવેલું છે। જે એના ઉપર આપણે ટોપિંગ યુઝ કરવાના છીએ એકદમ હેલ્ધી અને ડિલિશિયસ લાગશે। અને તમે જોઈ શકો છો ચીઝ પણ કેટલું સ્પ્રેડ થાય છે। તો સૌપ્રથમ જે પીઝા બેઝ બહારથી મળે છે એને ઘીથી તવામાં રોસ્ટ કરી દેવાનો છે। એના પછી ટોમેટો કેચઅપ એના ઉપર લગાવવાનો છે અને આ હોમમેડ માયોનીઝ છે, જેમાં આપણે તેલનો અને વિનેગરનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પનીરથી બનાવેલું છે। પછી ચિપ્સ એના પર સ્પ્રિંકલ કરીશું હાથથી રફલી ક્રશ કરીને। પ્રોસેસ ચીઝ એના ઉપર નાખીશું। પછી તમારે જે પણ વેજીટેબલ નાખવા હોય તે તમે યુઝ કરી શકો છો। ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ફરીથી ચીઝ, પેલું પ્રોસેસ ચીઝ હતું, આ રેગ્યુલર ચીઝ છે, એને છીણી નાખવાનું છે અને તવા પર આવી રીતે એક બેઝ મૂકવાનો છે, એના અંદર પાણી રેડવાનું છે જો તમને બહારના જેવા પીઝાનું રિઝલ્ટ જોઈતું હોય તો, નહીં તો ક્રિસ્પી બને છે। પછી આવી રીતે થઈ જાય એટલે આપણે બહાર કાઢીને એને કટ કરી દેવાનું છે। જોઈ શકો છો ચીઝ કેવી રીતે સ્પ્રેડ થાય છે। બસ ચિપ્સ સાથે અને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખીને એન્જોય કરી શકો છો। તમારા બાળકોને સર્વ કરી શકો છો। અને જે હોમમેડ માયોનીઝ મેં બનાવ્યું છે એની રેસીપી આવવાની છે, તમને જોઈતી હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખજો માયોનીઝ। ફોલો શેર કરવાનું ભૂલતા નહીં।